સુરતમાં 70 રત્ન કલાકારોને ઝેરી દવાની અસર, પાણી પીધા બાદ રત્ન કલાકારોની હાલત લથડી અને તબિયત લથડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જેમાં પાણીમાં અનાજમાં નાખવાની દવાઓ ભેળવી હોવાની શંકા. દર વર્ષે 9 એપ્રિલના દિવસે સીઆરપીએફ દ્વારા કચ્છની ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે સરદાર પોસ્ટ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને 100 દિવસની ઉજવણી. કડી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત મતદાર યાદી અને ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત મહેસાણા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી પત્રકાર મિત્રોને માહિતી આપી. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે 32 વર્ષીય યુવા વેપારી દ્વારા પોતાની પેઢી સાથે 64 કરોડ 80 લાખ રૂપિયાની છેતરપિંડી મહારાષ્ટ્રની કંપનીના 19 ભાગીદારો દ્વારા આચરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી. ગુજરાતમાં નકલી અધિકારીઓનો સિલસિલો યથાવત, મેઘાલય ક્રિકેટ ટુર્નામેન્ટના નામે 15,000 રૂપિયાનું ઠગાઈ, પીડિત પિતાએ નોંધાવી ફરિયાદ અને રાજકોટ પોલીસને કડક પગલાં લેવા માટે વિનંતી. રાજકોટમાં દાદરનું બુલડોઝર ફરી એકવાર ગેરકાયદેસર દબાણ પર ફરી વળ્યું. રેલનગરમાં આવેલા આસ્થા ચોક ખાતે ડિમોલેશન કરવામાં આવ્યું અને સલીમ કાસમ માણેકના ઘર, ઓફિસ અને તબેલાનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. કાલોલ વિધાનસભામાં ભાજપ દ્વારા સક્રિય સભ્યતા અને કાર્યક્રમ યોજાયો, જેમાં કાલોલ ધારાસભ્ય ફતીસિંહ ચૌહાણે વકફ બિલ અંગે પ્રતિક્રિયા આપી. કોંગ્રેસનું કલ્ચર મુસ્લિમનું છે, ક્યારેક પણ હિન્દુઓ માટે બોલ્યા નથી. પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખનો સત્કાર સમારંભ યોજાયો. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ભાજપનો ભગવો લહેરાવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. તાજેતરમાં પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. મહીસાગર જિલ્લામાં અંગ રજાડતી ગરમી. લુણાવાડા એસટી સ્ટેન્ડ ખાતે મુસાફરો માટે ઠંડુ પાણી અને ઓઆરએસનું આયોજન. એસટી વિભાગ તેમજ જિલ્લા આરોગ્ય વિભાગની કચેરીનું સહયોગ ઉપક્રમે અને ઠંડુ પાણી અને ઓઆરએસ આપી ગરમીથી બચવા અપીલ. ટ્રકમાં ગુપ્તખાનામાંથી 15 લાખનું વિદેશી દારૂ ઝડપી પાડ્યો. એલસીબી પોલીસે વોચ ગોઠવી 2158 બોટલો ઝડપી પાડી. પોલીસે બાતમીવાળી ટ્રકનો પીછો કરતા ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર.